અગાઉના વિડીયોમાં જે છે એ આપણે આર્ટિકલ્સ વિશે આપણે વિગતવાર જે છે એ ચર્ચા સંપૂર્ણ રીતે કરી લીધી છે. એના જે 50 માસ્ટર રૂલ્સ જે મેં આપ્યા છે એ કોઈ પણ પરીક્ષા જે છે ઓલ ઇન્ડિયાની કોઈ પણ એક્ઝામ હોય એની અંદર આ રૂલ્સ છે એ ઇનફ છે, કેમ કે 20 વર્ષની જે એક્ઝામ છે ટોટલ એના પેપરમાંથી અને જે છે કલેક્શન કરીને રૂલ્સ બનાવેલા છે. દોસ્તો એના આધારિત આપણે જે છે એ આજે આર્ટિકલનું જે છે એક ક્વિઝ આધારિત રિવિઝન કરવાના છીએ. તો આપણે શરૂઆત કરીએ. દોસ્તો તમારે હું વાક્ય બોલીશ એની અંદરથી આર્ટિકલને લગતી કઈ એરર કયા ભાગમાં છે એ તમારે જે છે એ જોવાનું છે અને આપણે સાથે સોલ્યુશન પણ કરશું. દોસ્તો પહેલો પ્રશ્ન છે, ઓન સચ dreadful night he did not go out, rather slept inside. તો દોસ્તો જવાબ છે એ ભાગમાં એરર છે. કારણ તો કે dreadful એડજેક્ટિવ પછી નાઇટ નામનો પ્રયોગ થયેલ છે, આથી dreadful ની પહેલા એ આર્ટિકલનો પ્રયોગ થશે. કેમ કે જે dreadful છે એ શું છે, એક પ્રકારનું વિશેષણ છે અને જે છે એના પછી જે છે એ નાઇટ નામનો પ્રયોગ થયો છે, નાઉનનો પ્રયોગ થયો છે, આથી dreadful ની પહેલા શું આવશે, એ છે એ લાગશે. નેક્સ્ટ, ગાંધીજી was a great philosopher and a great politician who served India. તો જવાબમાં શું આવશે, વિચારો તમે. આપણે રૂલ્સ અગાઉના જે વિડીયો છે એ તમે જોઈ લો, જે વિડીયો છે એમાં વિગતવાર બધા રૂલ્સ આવી ગયેલા છે. તો બી છે એ જવાબ આવશે. બી જે પાર્ટ છે એની અંદર એરર છે, કારણ કે એક જ વ્યક્તિ માટે એક જ વાક્યમાં બે વાર આર્ટિકલનો પ્રયોગ છે એ ખોટો છે. આથી જ્યારે કોઈ પણ એક જ વ્યક્તિ માટે જ્યારે વાક્યમાં આર્ટિકલનો પ્રયોગ કરવાનો હોય ત્યારે માત્ર જે છે એ એક જ વાર છે એ આર્ટિકલનો પ્રયોગ થાય છે. એક જ વ્યક્તિ માટે બે વાર આર્ટિકલનો પ્રયોગ થઈ શકતો નથી. અહીંયા એક જ વાક્યમાં બે વાર આર્ટિકલનો પ્રયોગ ખોટો છે, એટલા માટે આથી અ ગ્રેટ ફિલોસોફર એન્ડ અ ગ્રેટ નહીં આવે, પરંતુ ગ્રેટ પોલિટિશિયન આવશે. અ છે એ નીકળી જશે. એની પછીનો પ્રશ્ન આવે છે, he has a white and a black cat which guards his house from rats. તો આમાં જવાબ શું આવશે, શું આવશે જવાબ, ઈ આવશે. મતલબ કે વાક્યમાં એરર નથી, કારણ કે બે બિલાડીની વાત છે અહીંયા કરવામાં આવી છે, એક કાળી અને એક સફેદ, એટલે જવાબમાં શું આવશે, ઈ આવશે. કારણ કે બે બિલાડીની વાત કરવામાં આવી છે એટલા માટે વ્હાઇટની પહેલા પણ એ આર્ટિકલ મૂકેલો છે અને બ્લેકની પહેલા પણ એ આર્ટિકલ મૂકેલો છે, જે યોગ્ય છે, એટલા માટે વાક્યમાં એરર નથી. નેક્સ્ટ, જોન સો અ મેન and a woman were going together in excellent mood and were watching each other. તો જવાબ આવશે બી. કારણ કે પેર ઓફ નાઉન્સ જેમ કે a man and woman, the king and queen, the girls and boys વગેરેમાં માત્ર પ્રથમ નામ પહેલા જ છે એ આર્ટિકલ લાગશે. તો ખાસ છે એ યાદ રાખજો. પ્રશ્ન, the enemies were forced to give the battle in 1990 during the Gulf War. તો આમાં કયા ભાગમાં એરર છે, તો કે બી ભાગમાં. કારણ કે બેટલની પહેલા જે છે એ આર્ટિકલ ધનો પ્રયોગ છે એ ખોટો છે, કારણ કે ગીવ બેટલ એ એક શું છે, ફ્રેઝ છે. એની પછીનો પ્રશ્ન, ધ સન ઓલવેઝ શાઇન્સ બાય ડે એન્ડ નોટ બાય ધ નાઇટ બીકોઝ ઇટ ઇઝ ધ લો ઓફ નેચર. તો આમાં કયા ભાગમાં એરર આવશે, તો કે સી ભાગમાં. કારણ કે નાઇટ છે એ એક દિવસનો ભાગ છે, મતલબ કે પાર્ટ ઓફ ડે છે, એટલે એની પહેલા આર્ટિકલ ધનો પ્રયોગ થશે નહીં. નેક્સ્ટ, મોહન કન્સલ્ટેડ મી બાય અ ટેલિફોન yesterday but I was not in my office. તો આમાં કયા ભાગમાં એરર આવશે, તો કે બી ભાગમાં. કારણ કે ટેલિફોનની પહેલા એ આર્ટિકલનો ઉપયોગ થશે નહીં. એની પછીનો નેક્સ્ટ પ્રશ્ન, one of my friends knows the Latin, the French and English language, so he is the most popular person. તો આમાં કયા ભાગમાં એરર આવશે, તો કે બી ભાગમાં. કારણ કે એકી સાથે એકથી વધુ ભાષાઓના નામનો પ્રયોગ થાય વાક્યમાં ત્યારે માત્ર એક ભાષાના નામની પહેલા જ ધ લાગશે. આથી અહીં ધ ફ્રેન્ચ છે એમ નહીં આવે. ધ ફ્રેન્ચ કેમ કે ઓલરેડી ધ લેટિનની પહેલા જે છે એ ઓલરેડી ધ લાગી ગયું છે, તો એની પછીના જે ભાષા આવે તો એમાં ધ લગાડવાની જરૂર નથી. તો ફ્રેન્ચની પહેલા ધ છે એ ખોટો છે. Next, Sunil is the most intelligent, the cleverest and the wisest boy of our class at present. તો એમાં શું આવશે, કયા ભાગમાં આવશે, તો કે સી ભાગમાં. કારણ કે વાક્યમાં એકથી વધુ સુપરલેટિવ ડિગ્રીનો જે છે એ પ્રયોગ થાય ત્યારે માત્ર પ્રથમ સુપરલેટિવ ડિગ્રીના પહેલા જ જે છે એ આર્ટિકલ ધ વપરાય છે. કેમ કે એક જ નાઉન જે અહીંયા સુનિલ માટે સુપરલેટિવનો ઉપયોગ થયેલ છે, તો એ સિવાય જે છે એ એકથી વધુ સુપરલેટિવનો જ્યારે ઉપયોગ થાય ત્યારે માત્ર પ્રથમ સુપરલેટિવ ડિગ્રીના નામની પહેલા જ જે છે આર્ટિકલ ધ વપરાય છે, એ પછી વપરાતો નથી. નેક્સ્ટ, the prime minister and the chairman of the planning commission agreed to bestow economics help. તો આમાં કયા ભાગમાં એરર આવશે, તો કે બી ભાગમાં. કારણ કે એક જ વ્યક્તિ જ્યારે બે અલગ અલગ હોદ્દા ધારણ કરતો હોય તો માત્ર એક હોદ્દા પહેલા જ જે છે એ આર્ટિકલ ધનો પ્રયોગ થશે. અહીંયા ધ પ્રાઇમ મિનિસ્ટર છે એ ધ ચેરમેન ઓફ ધ પ્લાનિંગ કમિશનનો હોદ્દો ધારણ કરે છે અને એક ઓલરેડી પ્રાઇમ મિનિસ્ટરનો હોદ્દો ધારણ કરે છે. તો પ્રાઇમ મિનિસ્ટરની પહેલા ધ લાગી ગયો તો ધ ચેરમેન ઓફ ધ પ્લાનિંગ કમિશનની આગળ ધ લગાડવાની જરૂર નથી, એટલા માટે ચેરમેનની પહેલા ધ આવશે નહીં, મતલબ કે બી ભાગમાં એરર છે. નેક્સ્ટ, what sort of the people are they who always fight for worthless matters. તો આમાં કયા ભાગમાં એરર છે, તો કે બી ભાગમાં. કારણ કે what sort of તથા what kind of એ આપણે નિયમો જોઈ લીધા છે, what kind of, what type of, what sort of. એના પછી જે છે એ નાઉનની પહેલા કોઈ દિવસ આર્ટિકલ ધનો પ્રયોગ થતો નથી. અહીંયા what sort of વપરાણું છે, તો એના પછી જે છે એ પીપલ જે છે નાઉન એની પહેલા ધ લાગશે નહીં, મતલબ કે what sort of people એમ પ્રયોગ થશે. નેક્સ્ટ, she was selected the chairman and has been working and will work too. તો અહીંયા કયા ભાગમાં એરર છે, વાક્ય વાંચી લો એકવાર, she was selected the chairman and has been working and will work too. તો બી ભાગમાં એરર છે.
કારણ કે સિલેક્ટની પછી ઓબ્જેક્ટ ચેરમેનની પહેલા ધ આર્ટિકલનો પ્રયોગ છે એ ખોટો છે. ઓલરેડી તમે અગાઉનો વિડીયો જોયો તો તમને ખબર છે કે મેં તમને કીધેલું છે કે ભાઈ સિલેક્ટ છે, મેક છે, બીકમ છે, એ અમુક શબ્દો એવા છે કે એની પછી જ્યારે કોઈ પણ નાઉન આવે તો એની પહેલા આર્ટિકલ ધનો પ્રયોગ થતો નથી. અહીંયા સિલેક્ટ જે છે એ વપરાણું છે, એના પછી ચેરમેન શબ્દ જે વપરાણો છે તો એની પહેલા ધનો યુઝ છે અહીંયા ખોટો કરેલો છે, ત્યાં ધ આવશે નહીં. નેક્સ્ટ, ધ ક્વીન એલિઝાબેથ હેઝ અ ટૂર ફોર ધ એશિયન કન્ટ્રીઝ નેક્સ્ટ યર એટ હેક્સમેસ. તો એનું શું કયા ભાગમાં એડ છે? તો કે એ ભાગમાં એડ છે. કારણ તો કે રૂલ્સ છે કે ભાઈ ટ્રેડિશનલ અથવા તો જે પેટર્નલ ટાઇટલ હોય, તમારું જે પેઢી દર પેઢી જે અમુક ટાઇટલ આવતું હોય, દાખલા તરીકે ક્વીન એટલે કે રાણી, તો એલિઝાબેથ જે છે એ રાણી હતા, તો રાણી છે એક પ્રકારનું એનું ટ્રેડિશનલ અને પેટર્નલ ટાઇટલ છે. તો જ્યારે પણ ટ્રેડિશનલ અથવા પેટર્નલ ટાઇટલનો પ્રયોગ થાય તો એની પહેલા આર્ટિકલ ધનો પ્રયોગ થતો નથી. આર્ટિકલ ધનો પ્રયોગ છે એ ક્વીનની પહેલા થશે નહીં. તો જે એ છે એ પાર્ટમાં યાદ છે. તો દોસ્તો અહીંયા જે છે એ આપણે મહત્વના જે રિવિઝન કરવાનું હતું આર્ટિકલને લગતું, કે અગાઉ આપણે વિડીયો જે છે એ વિગતવાર મેં સંપૂર્ણ વિડીયો આર્ટિકલનો જે તમારું બધા સોલ્યુશન કરી આપે એવો વિડીયો તમે અગાઉ 2 દિવસ પહેલા જ મૂકેલો છે. તો તમે ન જોયો તો ખાસ કરીને સૌથી પહેલા એ જોઈ લો. એ પછી તમે જે છે અત્યારે મેં આજે સોલ્યુશન કરાવ્યું, જે પ્રશ્નોત્તરી રૂપ એક્સરસાઇઝ કરાવી, એક્સરસાઇઝ એકવાર જોઈ લો, જેથી કરીને તમારું જે છે કમ્પ્લીટ આર્ટિકલનું રિવિઝન થઈ જશે. દોસ્તો ખૂબ ખૂબ આભાર.